વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1ની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, મહત્વ અને મર્યાદા વિશે જોઈશું. સૌપ્રથમ જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, જેમાં વસ્તુનું મૂલ્ય નિર્ધારણ. વસ્તુના મૂલ્ય નિર્ધારણની અંદર માંગનો સિદ્ધાંત, ઉત્પાદન અને ખર્ચના સિદ્ધાંતનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો સાધનોનું મૂલ્ય નિર્ધારણ, જેમાં ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચારેય સાધનોની વહેંચણી કઈ રીતે થાય, જેમાં જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજન શક્તિને નફો કઈ રીતે મળે છે, એ વહેંચણીના સિદ્ધાંતોનો અભ્યાસ પણ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત, વેલફેર ઇકોનોમિક્સ નો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ હતું એનું કાર્યક્ષેત્ર. હવે આપણે એનું મહત્વ જોઈશું. એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ. પ્રથમ જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર મુક્ત અર્થતંત્રની કાર્યપદ્ધતિને સમજવામાં ખૂબ જ સહાયભૂત થઈ પડે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પેઢી કે ઉદ્યોગને વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો ત્યારે કેટલાક તેમણે સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા પડતા હોય છે. તો આ નિર્ણયો લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. તેવી જ રીતે કોઈ પણ ગ્રાહક વસ્તુનો વપરાશ કરે છે ત્યારે પણ એ વસ્તુ ખરીદતી વખતે કેટલાક નિર્ણયો લે છે. તો એ પોતે કેવા નિર્ણયો લે છે, કેવી રીતે લે છે, એ તમામ બાબતોનો ખ્યાલ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો બીજો મુદ્દો છે રાજ્યની આર્થિક નીતિના મૂલ્યાંકન માટે વિશ્લેષણાત્મક સાધનો પૂરા પાડે છે. અર્થતંત્રમાં જાહેર સાહસો અને ખાનગી સાહસો હોય છે. જાહેર સાહસોમાં કેટલીક વસ્તુઓની બજાર કિંમત રાજ્ય દ્વારા નક્કી થતી હોય છે. તો તે વસ્તુની બજાર કિંમતોની અસર ગ્રાહકો પર અને વિક્રેતાઓ પર કેવી પડશે, એ અંગેનો જ્યારે નિર્ણય લેવાનો હોય તો તેવા સંજોગોમાં રાજ્ય અને એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી થાય છે. ત્યારબાદ જોઈએ તો સાધનોની કાર્યક્ષમ ફાળવણી માટે ઉપયોગી. ઉત્પાદનના 4 સાધનો છે. એ 4 સાધનોને રોકાણ ક્ષેત્રે રોકીને એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય છે અને કાર્યક્ષમ રીતે એની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે, તો તેવા સંજોગોમાં પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. ચોથો મુદ્દો છે યોજકોને આપેલા સાધનો દ્વારા મહત્તમ ઉત્પાદકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ પેઢી ઉત્પાદનના સાધનો રોકાણ ક્ષેત્રે રોકીને એમાંથી મહત્તમ ઉત્પાદકતા કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એ અંગેનું જ્ઞાન આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. પાંચમો મુદ્દો છે કરવેરા તથા આંતરરાષ્ટ્રીય વેપારના કેટલાક પ્રશ્નો સમજવા માટે. અર્થતંત્રમાં આપણે જોઈએ તો વસ્તુ પર વેરાઓ નાખવામાં આવે છે. તો આ વેરાઓ અંગેનો ખ્યાલ મેળવવો હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાંથી મેળવી શકાય. એટલે કે આબકારી જકાતો અથવા તો વેચાણ વેરાનો સંપર્ક ગ્રાહકો અને વિક્રેતાઓ પર કઈ રીતે વેચાશે, એ અંગેનો ખ્યાલ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા મેળવી શકાય છે. આ બધી એનું મહત્વ હોવા છતાં પણ કેટલીક મર્યાદાઓ, ત્રુટીઓ રહી જવા પામી છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્રની કેટલીક મર્યાદાઓ જોઈશું. પ્રથમ મર્યાદા છે કોઈ એક વ્યક્તિ કે પેઢી કે ઉદ્યોગ માટે જે તારણ સાચું હોય તે સમગ્ર અર્થતંત્ર માટે સાચું ન પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કોઈ એક વ્યક્તિ માટે બચત કરવું એ યોગ્ય ગણાય, તો બીજી વ્યક્તિ માટે
બચત કરવું એ યોગ્ય ન પણ ગણાય. એટલે કે પ્રોફેસર કેન્સ જણાવે છે કે સમાજની દરેક વ્યક્તિ જો બચત કરવા માંડી જાય અને રોકાણ ઓછું થાય તો અસરકારક માંગ ઘટશે અને અસરકારક માંગ ઘટવાને કારણે રોજગારી પર તેની વિપરીત અસર થશે, જે સમાજ માટે અનિષ્ફળ ગણાય છે. માટે કોઈ એક વ્યક્તિનું તારણ સાચું હોય તો અન્ય વ્યક્તિને માટે તે સાચું ન પણ હોઈ શકે છે. બીજી મર્યાદા છે પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા. એકમલક્ષી અર્થશાસ્ત્ર પૂર્ણ રોજગારીની ધારણા ઉપર રચાયેલું છે. તો અર્થતંત્રમાં આપણે જોઈએ છીએ તો પૂર્ણ રોજગારીની નીચી કક્ષાએ કાર્યરત છે, માટે એની મર્યાદા છે. ત્રીજી મર્યાદા છે અર્થતંત્રનો સમગ્ર રીતે અભ્યાસ કરવાને બદલે તેના અલગ અને નાના વિભાગો, એકમો તથા ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. અર્થતંત્રમાં ફક્ત એક અલગ નાના એકમો કે એકમલક્ષી ઘટકોનો જ અભ્યાસ થતો જોવા મળે છે. સામૂહિક કામગીરી કે સમગ્ર તંત્રને આવરી લેવામાં આવતું નથી, જે તેની મર્યાદા છે. ચોથી મર્યાદા આવક અને રોજગારીના સિદ્ધાંતો, જાહેર અર્થવિધાન, વેપાર ચક્રો, નાણાકીય અને રાજકોષીય નીતિ જેવા પ્રશ્નોએ સૈદ્ધાંતિક સમજૂતી પૂરી પાડવામાં પણ બિનઉપયોગી નીવડે છે.